હવે મારી પાસે જે ડિફિકલ્ટી આવી છે જીનીટની એને સમજાવતું હું લેક્ચર નંબર 4 બનાવી રહ્યો છું. હવે અહીંયા કેટલાક પ્રશ્નો મોકલ્યા છે, પ્રશ્નોમાં ભૂલ પણ છે. તમે જે પ્રશ્ન મોકલ્યો છે એમાં પહેલો જ પ્રશ્ન છે 6 ગ્રામ SOX બરાબર નું STPA દળ 5.6 લીટર હોય તો x બરાબર કેટલા? આવો પ્રશ્ન છે પહેલો. બરાબર. હવે જો આ દાખલો મેં આમ જોઈને જ ખબર પડે છે કે આમાં ભૂલ છે. કેવી રીતે? પહેલો તો આ દાખલો ગણાય કઈ રીતે? 6 ગ્રામ છે એટલે આપણે જવાબ જુદો આવશે. એનો સાચો જવાબ લાવવો હોય તો શું કરવું એ જોઈએ. તો ધ્યાન રાખજો, STPA આપણને ખબર છે, STPA કોઈ પણ પદાર્થનું દળ, બોલો 1 મોલ પદાર્થનું દળ એના આણ્વીય દળ જેટલું હોય. તો આપણે લખી શકીએ STPA 1 મોલ પદાર્થ, મોલ વાયુ બરાબર એના આણ્વીય દળ જેટલું દળ, વાયુનું આણ્વીય દળ બરાબર 22.4 લીટર કદ થાય. એટલે કે આણ્વીય દળ જેટલું 22.4 લીટર કદ હોય ત્યારે દળ 22.4 લીટર થાય. તો હવે આપણે પદ મૂકી શકીએ કે 5.6 લીટર કદે દળ બરાબર 6 ગ્રામ, તો 22.4 લીટર કદે દળ બરાબર બરાબર. હવે આપણે અહીંયા કેલ્સી ચલાવીશું તો બોલો શું થશે? તો 22.4 ગુણ્યા 6 ભાગ્યા 5.6 એટલે જવાબ તમારો 24 ગ્રામ આવ્યો. હવે અહીંયા ધ્યાન રાખજો, 24 ગ્રામ SOX છે. હવે સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 1 ઓક્સિજન લઈએ ને તોય 16 થાય. એટલે કે 32 કરતાં ઓછું છે, એનો મતલબ કે આ રકમ ખોટી છે. તો જવાબ શું થશે? તેથી ઓપ્શન ડી થાય, આપેલ એક પણ નહીં. પણ જો અહીંયા 16 આપ્યા હોત તો પછી તમે જુઓ, 16 આપ્યા હોત તો આ દળ થઈ જાત. તો 22.4 ગુણ્યા 16 ભાગ્યા 5.6 તો 64 ગ્રામ થાય. અને 64 ગ્રામ થાય ત્યારે પાછો જવાબ બદલાઈ જાય. SOX બરાબર 64 ઇમ્પ્લાઇઝ 32 + x + 16 બરાબર 64 અને તેથી x બરાબર 2. તો એ વખતે જવાબ પાછો બદલાઈ જાય. ઓકે. પછી બીજો દાખલો છે MCQ છે, આપણે દાખલાની રીતે જ ગણવાના છે. તો MCQ નંબર 2માં એવું કીધું છે કે ઉત્તેજિત અવસ્થા NF બરાબર 4 હોય ત્યારે પારજાંબલી અને પારદૃશ્ય વિસ્તારમાં મળતી રેખાઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા. તો જો 11મા ધોરણનો પ્રશ્ન છે, NI NF પછી શક્ય કૂદકા અથવા તો શક્ય વિચલન અને વિસ્તાર યાદ આવે છે. તો 1 2 3 2 3 4 યાદ આવે? આપણે 4 સુધી લેવું છે એટલે આગળ નથી. બોલો અહીંયા સંક્રમણ કયા થઈ શકે? તો 2 થી 3 થી 4 પછી 4 5. આપણે 4 થી વધારે જવાનું નથી અને 4. તો બોલો કેટલા? હવે એમાં પાછો આ શક્ય વિચલનની જરૂર નથી. બોલો વિસ્તાર, આ પારજાંબલી, આ પારદૃશ્ય અને પછી જે આવે એ પારરક્ત આવે. પણ આપણે તો આ બેનું ગુણોત્તર જોઈએ છે. બોલો આમાં કેટલા સંક્રમણ થાય? તો 4 થી 1, 4 થી 2 અને 4 થી 3 એટલે ટોટલ 3 સંક્રમણ અહીંયા થયા. બોલો અહીંયા 4 થી 2 અને 4 થી 3 એટલે 2 સંક્રમણ થયા. તો ગુણોત્તર 3/2 થાય. ગુણોત્તર 3/2 થાય. એના પારજાંબલી અને પારરક્ત પૂછ્યું હોય તો એક જ સંક્રમણ થાય. તો 3/1 થાય. એવી રીતે પારદૃશ્ય અને પારરક્તનું પૂછ્યું તો 2/1 થાય.
બરાબર. ચલો એના પછી અહીં એક દાખલો આપ્યો છે કે 25 ml BOH ટ્વાઇસના દ્રાવણનું તટસ્થીકરણ. તો જોજો હું અહીંયા BOH ટ્વાઇસ માટે સીધું બાયફર્ગેશન કરીશ. V1 બરાબર 25 ml અને આપણને ત્યાં મોલારિટી આપેલી. જોજો હો, મોલારિટી શોધવાની કીધી છે. પછી HCl માટે આપણને કીધું છે V2 બરાબર 35 ml અને એની મોલારિટી M2 આપી છે 1 મોલર. આને આપણે M1 V1 શોધવાનું. તો જોજો અહીંયા તમે સીધું M1 V1 લેશો ને તો જવાબ ખોટો પડશે, કારણ કે આ તટસ્થીકરણ છે. આ તટસ્થીકરણ છે અને તટસ્થીકરણમાં M1 V1 નહીં પણ N1 V1 બરાબર N2 V2 લેવા પડે. હવે એના માટે આપણે આને M1 ના M1 રાખીશું, બરાબર. પણ આપણને ખબર છે કે અહીંયા 2 OH છે, એટલે કે આની એસિડિકતા 2 છે. તો અહીંયા M1 બરાબર શું થશે? 2N1 થાય. શું થાય? 2N1 થાય. એટલે આપણે ટૂંકમાં શોધવી પડશે 2N1. શું શોધવી પડશે? N1 જે શોધીએ એને. અહીંયા બોલો HCl માટે બેઝિકતા એક જ છે, એટલે M1 બરાબર N1 લઈ લેવાય. તો હવે આપણે શોધવી છે N1. સૂત્રનો કરતાં N1 ને કરીએ તો N2 V2 અપોન V1. બોલો N2 છે આપણી અહીંયા N2 જો તો 1 ગુણ્યા V2 છે 35 ભાગ્યા V1 છે 25. બોલો કેટલા થયા? તો 35 ભાગ્યા 25 કરીએ એટલે 1.4 થયા. 1.4 આ N1 થઈ. પણ આપણે શું જોઈએ છે? M1. અને તેથી M1 બરાબર અહીંયા માર ખાય છે બધા. અહીંયા માર ખાઈ જાય. શું માર ખાય? તો N1 ગુણ્યા 2 બરાબર N1 થાય. એટલે અહીંયા આ જે તમે પ્રશ્ન આપ્યો છે ને એમાં ઓપ્શન ખોટા છે. એ પ્રશ્નના ઓપ્શન ખોટા છે, યાદ રાખજો. એટલે M1 બરાબર 2N1 એટલે કે 1.4 ગુણ્યા 2 એટલે 2.8 થાય. એવો કંઈ ઓપ્શન જ નથી અંદર. ભાઈ આ તમારા યસ સર છે ને જે પ્રશ્નો મૂકે છે એ પેલા સોફ્ટવેરમાંથી મૂકે છે ને સોફ્ટવેરમાં બધું કંઈ સાચું હોય એવું જરૂરી નથી. પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. આવા બહુ સોફ્ટવેર અમે વાપર્યા છે. થાકીને પછી પોતાનું મટીરિયલ ચાલુ કર્યું છે, બરાબર. થાકીને મટીરિયલ ચાલુ કર્યું છે ગણવા લખવાનું. હવે જોજો એના પછી એક દાખલો છે, એમાં આ જ રીતનો દાખલો છે. દાખલા નંબર 4. શરૂઆતમાં અમે સોફ્ટવેર જ વાપરતા હતા પણ હજારો ભૂલો હતી એ સોફ્ટવેરોમાં, એટલે જાતે પછી ચાલુ કર્યું. તમને એવું કીધું છે 5 ml 1 નોર્મલ HCl, પછી 20 ml 0.5 નોર્મલ H2SO4 અને 30 ml 0.33 નોર્મલ HNO3 ને મિશ્ર કરી 1 લીટર દ્રાવણ બનાવતા. બનતા દ્રાવણની નોર્માલિટી બરાબર કેટલા? જોજો આ દાખલો એ ખોટો છે. આમ તો સાચો છે, પાછળથી જવાબ પણ થોડો ઓકવર્ડ છે. તો સૌથી પહેલાં આપણે N1 V1 વત્તા N2 V2 વત્તા N3 V3 બરાબર NV કરી દઈશું, બરાબર. તો આ ત્રણેયની કિંમતો મૂકીએ તો 5 ગુણ્યા 1 વત્તા 20 ગુણ્યા 0.5 વત્તા 30 ગુણ્યા 0.33. બોલો અહીંયા N એમના એમ રાખીએ અને V કેટલો થશે? તો 30 ને 20 50 ને 5 55. ચલો આ થઈ ગયું 5 વત્તા આ થઈ ગયા 10 વત્તા આ થઈ ગયા 10 બરાબર N × 55. અને તેથી N બરાબર શું થયા? તો 25 ભાગ્યા 55. આ શેનું મળ્યું? તો આ જે 55 ml દ્રાવણની નોર્માલિટી મળી. કેટલી? 25/55. જોજો હવે એની અંદર પાણી ઉમેરીને આપણે 1 લીટર દ્રાવણ કર્યું છે. તો ફરીથી આ દાખલો ગણવો પડે.
હવે આને V1 આને N1 ગણવાનું, આને V2 અને આને N2 ગણીને તો N1 V1 બરાબર N2 V2. બોલો N2 ને સૂત્રનો કરતા કરીએ તો N1 V1 અપોન V2. બોલો N1 કેટલો છે 25/55 ગુણ્યા V1 તો 55 ભાગ્યા V2 તો કે 1000 ml લઈશું ને, 55 ઉડી ગયા, 25/1000 એટલે 1/40. હવે અહીંયા છે ને તમને સીધું n જ આપ્યા છે એટલે પછી અહીંયા તમારો જવાબ n/40 લખાય, તો જવાબ n/40 થાય. ચલો એના પછી એક દાખલો છે, એ દાખલામાં 1 ગ્રામ O2, ભાઈ આ મારે ચોપડામાં એટલે લખવા પડે, મોબાઈલથી રેકોર્ડિંગ કરતો હોય એટલે મને દેખાય નહીં એટલે પછી ચોપડામાં લખવા પડ્યા છે. 1 ગ્રામ O અને 1 ગ્રામ O3 માં પરમાણુ સંખ્યા બોલો ત્રણેયમાં કેવી થાય? તો તમે એવું વિચારો કે 1 ગ્રામ O2 એટલે કેટલા મોલ થયા? તો 1/32 આટલા મોલ થયા, કારણ કે O2 નો પરમાણ્વીય દર 32, એના 1/16 અને 1/48. તો આ મોલ થયા, બરાબર. હવે એ મોલને, આ તો શેના મોલ થયા? O2ના મોલ, આ ઓના મોલના O3ના. આપણે તો પરમાણુ, તો એક O2માં પરમાણુ કેટલા? તો કે 2, એક ઓમાં પરમાણુ 1 ને એક ઓમાં પરમાણુ O3માં 3. તો બોલો ફરીથી 1/16 આવી ગયું. આપણે પરમાણુ સંખ્યા શોધવાની છે. આ જે મળી અણુની સંખ્યા છે, આ ઓની છે ને આ O3ની અણુ સંખ્યા છે, પણ એના પરમાણુ તો O2માં 2 પરમાણુ છે એટલે 2 વડે ગુણ્યા, ઓમાં 1 જ છે તો 1 વડે, આને 3 વડે, એટલે જવાબ શું આવે? બધામાં સરખું. ચલો એના પછી એક દાખલો છે, દાખલો નથી, હવે બુદ્ધિનો પ્રશ્ન છે. ભાઈ તમે છે ને ખાલી સીધા MCQ સોલ્વ કરશો ને તો આ જીવન નહીં આવડે. MCQ જે પાઠના MCQ સોલ્વ કરવાના હોય એ પાઠ પહેલાં વાંચી જાઓ થિયરી અને પછી MCQ લો. આળસ કરશો નહીં. તમે છે ને રસ્તા શોધો છો, જે છટકબારીઓ તમને નડવાની છે, આ તમને ચોખ્ખું કહી દો. તો અહીંયા એવું કીધું છે CO કેન્દ્રીય ધાતુ સાથે 5 NH3, 1 NO2 માઇનસ અને 2 Cl માઇનસ જોડાયેલા છે. હવે AgNO3 સાથે આની પ્રક્રિયા કરીએ તો AgNO3 સાથે તે 2 મોલ AgCl આપે છે. બસ જવાબ અહીંયા છે. 2 મોલ. વર્નરનો સિદ્ધાંત તૈયાર કર્યો હોય તો આ જવાબ આવડી જાય, પણ આપણે તો સીધા ડૉક્ટર થવું છે, 12 સાયન્સ પાસ કરવું જ નથી. તો 2 મોલ AgCl આપે છે, એનો મતલબ કે આના 2 Cl મુક્ત છે, 2 Cl મુક્ત છે એનો મતલબ કૌંસની બહાર 2 Cl છે, તો NH3 5 NO2 અને કૌંસની બહાર Cl2. આ જવાબ થાય. હવે આગળ પાછળ લખ્યું હોય તો ચાલે, એ કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. ચલો એના પછી એક પેલા પ્રશ્નો જ છે જે સહેલાઈથી આવડી જાય એવા, ધ્યાન અહીંયા રાખજો. ભાઈ યસ વાઢેલે મૂકેલા છે. તો એમાં 2MH વત્તા B2H6, બોલો આમાંથી 2MbH4 બને છે. તો એમ કયા વિભાગનું તત્વ હશે? આનો વિભાગ જણાવવાનો છે. હવે થોડી બુદ્ધિ ચલાવીએ ને ચલાવીએ તો આવડી જાય. બોલો B2 કયા વિભાગનો? તો P વિભાગનો. હાઇડ્રોજન S વિભાગનો. પણ હાઇડ્રોજન એક એવું તત્વ છે કે જે હંમેશા ઇલેક્ટ્રોન મેળવવા તત્પર હોય. જો એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, ક્યારે દાન નથી કરતું, ભાગીદારી કરે છે, અને જો કોઈ દાન કરવાવાળું મળે તો એની સાથે જતું રહે. તો બોલો P વિભાગનું, હાઇડ્રોજન S વિભાગનું, ને એને ભાગીદારી કરવી છે. તો અહીંયા P સાથે ભાગીદારી, કારણ કે P વિભાગના તત્વો અધાતુ તત્વો છે, ક્યારે દાન કરે નહીં. તો બોલો અહીંયા એને ભાગીદારી કરી છે, અહીંયા એને શું કરી છે? ભાગીદારી. તો પછી એ કોની પાસે જવા તૈયાર થાય? તો જ્યાં ઇલેક્ટ્રોન સરળતાથી મળતા હોય એવા તત્વો પાસે, તો S વિભાગ. તો એમ S વિભાગનું તત્વ છે. એના પછી
અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. હવે અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતું હાઇડ્રાઇડ કયું? તો આપણે અહીંયા એક ધાતુ એમ લઈ લઈએ અને એની ફરતે અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતું હાઇડ્રાઇડ એટલે કે 3 હાઇડ્રોજન હોય ખાલી જગ્યા એટલે કે અષ્ટક રચના પૂર્ણ ના થઈ હોય. બોલો બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એવું તત્વ કયું? તો બોરોન. હા હી લી બે, હા હી લી બે બો. પહેલી કક્ષામાં 2 જતા રહ્યા બાકીના 3 તો બોરોન છે. બોલો તો હવે પ્રશ્ન તમને પૂછ્યો છે એની સંયોજકતા. તો બોરોનના સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે તો બોરોન 5 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1. બોલો આના માટે n બરાબર 2, l બરાબર 1 અને m બરાબર તો 1 છે એટલે +1 લઈ લેવું પડશે, અરે -1 અને s બરાબર ±½ પડી. તો તમારો જવાબ અહીંયા શું થશે? n બરાબર 2 અને l બરાબર 1 થાય. સી ઓપ્શન થાય. ચલો એના પછી એક ઘનની સપાટી ઉપર 20% N2 વાયુ અધિશોષિત થયેલો છે. આ સપાટીને ગરમ કરવામાં આવે તો વાયુ સપાટી છોડીને 0.001 વાતાવરણ દબાણે અને 298 કેલ્વિન તાપમાને 2.46 સેમી ઘન કદના પાત્રમાં જમા થાય છે. તો સપાટીની ઘનતા આટલી અને સપાટીનું ક્ષેત્રફળ 10⁻1000 સેમી સ્ક્વેર હોય તો N2 વાયુના રોકાયેલી સપાટીની બાજુઓની સંખ્યા કેટલી હશે? ભાઈ હવે એક વસ્તુ તને કહું, આ દાખલો છે ને જી એડવાન્સમાં પૂછાય આટલો લાંબો લચક, હું ગણી કાઢીશ. બોલો એક ઘનની સપાટી ઉપર 20% N2 વાયુ છે તો N2નું પ્રમાણ બરાબર 20% વેઇટ બાય વેઇટ. જોજો પછી આ સપાટીને ગરમ કરવામાં આવે ત્યારે સપાટી છોડીને P બરાબર 0.001 વાતાવરણ દબાણે, T બરાબર 298 કેલ્વિન તાપમાને અને V બરાબર 2.46 સેમી ઘન એટલે કે ml કદના પાત્રમાં જમા થાય છે. જો સપાટીની ઘનતા બરાબર 6.023 × 10⁴ સેમી અને સપાટીનું ક્ષેત્રફળ બરાબર 1000 સેમી સ્ક્વેર હોય તો N2 વાયુ દ્વારા રોકાયેલી બાજુઓની સંખ્યા. બોલો આ દાખલામાં શું કરીશું? તમારે કશું જ કરવાનું નથી. પહેલું N2નું કદ શોધી કાઢો. N2નું કદ શોધી કાઢો. તો બોલો PV બરાબર nRT અને V બરાબર nRT/P. બોલો n આપણને કયો નથી. N2નું પ્રમાણ PVNT, V આપ્યો, સોરી મારે n શોધવાનો છે. V આપ્યો છે, T આપ્યો છે, P આપ્યો છે તો n શોધી કાઢીએ. બોલો n બરાબર મોલ શોધવાના તો PV/RT. બોલો P.001, V તો 2.46 ml. જોજો અને એને લીટરમાં કરવું હોય તો છેદમાં 1000 વડે ભાગી નાખવાના. 8.083 અને 1000 અહીંયા લઈ લઉં છું એટલે લીટર થઈ ગયું બરાબર. અને T 298. તો ચલો n કેટલા થયા? તો 0.01001 ગુણ્યા 2.46 ભાગ્યા 0.083 ભાગ્યા 1000 ભાગ્યા 298 તો 9.94. એટલે આપણે અહીંયા 1 2 3 4 5 6 7 8 9.95 ગુણ્યા 10⁻⁻8 મોલ થયા બરાબર. હવે દળ શોધી કાઢીએ તો આના ગુણ્યા બોલો શું કરીશું? 1 મોલે N2 વાયુનું 28 ગ્રામ તો આટલા મોલે કેટલું? તો 28. તો ગુણ્યા
9.95 ગુણ્યા 28 તો 278.6 ગુણ્યા 10⁻8 ગ્રામ થયું. બરાબર. આનું હવે જોજો એમાં એ 20% છે તો ટોટલ દળ કેટલું થાય? તો 20 આટલા તો 100 કેટલા એમ 20 આટલા તો 100 કેટલા તો આને 100 વડે ગુણી કાઢીએ ગુણ્યા 100 ભાગ્યા 20 એટલે 1393 ગુણ્યા 10⁻8 ગ્રામ. આ શું થયું? સપાટીનું દળ થયું. આ થયું સપાટીનું દળ. હવે સપાટીની ઘનતા આપી છે, બોલો એના ઉપરથી કદ શોધી કાઢે તો કદ શોધી કાઢીએ. બરોબર. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કદ બરાબર અહીંયા એક વસ્તુ એને ભૂલ છે આ દાખલામાં. આ જે પ્રમાણ છે ને એની સાથે એના લેયરની પેલી આપવી પડે કેટલું હાઈટ બને છે. બરાબર. જવાબ તો નહીં જ આવે કારણ કે એને નથી આપ્યું. તો આપણે કદને સૂત્રનો કરતા કરી દઈએ તો દળ ભાગ્યા ઘનતા. બોલો સપાટીનું દળ કેટલું આવ્યું? 13.93 ગુણ્યા 10⁻8 છેદમાં એનું ઘનતા હતી 6.023 ગુણ્યા 10⁻14. એટલે આટલો લાંબો દાખલો પૂછાય નહીં, ટેન્શન નહીં લેવાનું. ભાગ્યા 6.022. આ નવરી બજારો બેઠી હોય ને દાખલા બનાવ્યા આવા ગુણ્યા 10ની હવે 8માં 14 ઉપર ગઈ એટલે -22 થઈ. બોલો હવે તો આપણે આ જે 1 સેન્ટીમીટરનું લેયર ગણી લઈએ. 1 સેન્ટીમીટરનું લેયર ગણીએ કારણ કે નથી આપ્યું તો એના ભાગ્યા 1000 કરવા પડે. એટલે કેટલી સપાટી ઢંકાશે? બોલો આ ટોટલ એનું કદ આવ્યું. આ દાખલો હું વ્યવસ્થિત શાંતિથી ગણીને મોકલીશ કારણ કે આમાં હજુ કંઈક ખૂટે છે, રકમમાં ખૂટે છે, મને એટલી ખબર પડે છે. પછી ઓક્ઝેલિક એસિડવાળો જે છે એમાં પણ એ જ રીતનું કરવાનું છે. હું ગણીને મોકલી દઈશ અંદર ગ્રુપમાં કારણ કે બહુ લાંબા દાખલા છે, અહીંયા સમય બચાવવો છે આપણે. નીચેનામાંથી કઈ એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ નથી? તો એલ્યુમિનિયમની મિશ્ર ધાતુમાં ડ્યુરેલ્યુમેન, પછી બીજી આવે એલ્નિકો, પછી મેગ્નેલિયમ. આ બધી ના મેગ્નેલિયમ છે મેગ્નેશિયમની આવે છે એટલે યાદ રાખજો. તો કોન્સ્ટન્ટ એક કોપરની ધાતુ છે એ યાદ રાખ. આ બધા ગોખવાના પ્રશ્નો છે ભાઈ, આવા ના પૂછવાના હોય. નેટ ઉપર સર્ચ મારો તો એ જવાબ મળી જાય. પછી ભાઈ ફોટા સીધા પાડો યાર, ફોટો તમે સીધો નહીં પાડતા એમાં હું દુઃખી થઉં છું. કોના વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય? તો હંમેશા હાઇડ્રોજન વાયુ મુક્ત કરવો હોય ને વિદ્યુત વિભાજનમાં તો એસિડમાં જલીય દ્રાવણ લેવું પડે. બેઠું આ તો 11મા ધોરણનું છે. પછી જે દાખલા પેલો શું કહેવાય ક્રાંતિક મિસેલ સાંદ્રતાએ કયો આલેખ? તો જો ક્રાંતિક મિસેલ સાંદ્રતાએ શું થાય? તો મિસેલની રચના થાય અને મિસેલની રચના થાય એટલે આયનો ભેગા થઈ જાય. આયનો ભેગા થઈ જાય તો એમની વિદ્યુત વહન ક્ષમતા અચળ થઈ જાય. એટલે આલેખ શરૂઆતમાં વધતો હોય, સાંદ્રતા વધારે હોય, પછી એ અચળ બતાવે. તો એમાં જવાબ તમારો ક્રાંતિક મિસેલ સાંદ્રતાએ વાહકતા વિરુદ્ધ તો અમુક ચોક્કસ સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ જ, તો એનાથી નીચી સાંદ્રતાએ મિસેલની રચના ના હોય, ઊંચી સાંદ્રતાએ મિસેલની રચના થઈ જાય. એટલે નીચી સાંદ્રતાએ જેમ જેમ સાંદ્રતા વધારતા જેમ વાહકતા વધતી જાય અને ઊંચી સાંદ્રતાએ પછી એ અચળ થઈ જાય. એટલે જવાબ તમારો પહેલો આલેખ આવે. આલેખ આ રીતનો આવે. હું અહીંયા બહુ લાંબુ નહીં કરું, આમ કરીને આમ. આ વાહકતા છે અને આ સીએમસી છે. તો શરૂઆતમાં સાંદ્રતા વધી ત્યાં સુધી વાહકતા વધી, પણ સીએમસીની રચના થયા પછી સાંદ્રતા અચળ રહે. બરાબર. જો કે આ પ્રશ્ન એક ખોટો છે ભાઈ. ઘણા બધા આવા પ્રશ્નો વાહિયાત પ્રશ્નો ભૂતકાળમાં બની ગયેલા છે કે જેને જોવા જઈએ ને તો બીજા એંગલથી જોવા તો ખોટો છે. આપણે નહીં એની ચર્ચામાં પડવું. બીજો આલેખ છે x/m વિરુદ્ધ પીનો આલેખ. તો x/m વિરુદ્ધ પીના આલેખમાં આપણને ખબર છે કે જેમ દબાણ વધે x/m એટલે શું છે? અધિશોષણની માત્રા છે. તો દબાણ વધે એમ અધિશોષણની માત્રા વધે. તો એ આલેખ જો અહીંયા દબાણ છે, અહીંયા x/m છે, તો એ આલેખ આવો હોઈ શકે, આમે હોઈ શકે, આમ થઈને આમે હોઈ શકે. પણ
ક્યારે આવો ના હોઈ શકે, કારણ કે દબાણની સાથે વધે જ ઘટે નહીં. એટલે જવાબ આ. થોડી બુદ્ધિ દોડાવો એટલે જવાબ મળી જાય. બરાબર. તો અહીંયા આટલા MCQ હતા એ પૂરા થઈ ગયા છે. પેલા 2 દાખલા હું શાંતિથી ગણીને ગ્રુપમાં મૂકી દઈશ, કારણ કે એમાં બહુ લાંબી વાર્તા છે.